લક્ષદ્વીપને સમજવા માટે તમારે 3 ચેનલ યાદ રાખવી પડશે. એક છે 8 ડિગ્રી, બીજી છે 9th ડિગ્રી અને ત્રીજી છે 11th ડિગ્રી. કઈ છે? 8 ડિગ્રી અને 9 ડિગ્રી વચ્ચે દ્વીપ આવેલો છે એ મિનિકોય દ્વીપ છે. મિનિકોય કયો છે? મિનિકોય. લક્ષદ્વીપ અને માલદીવને ડિગ્રી કઈ ડિગ્રી ચેનલ અલગ પડે છે? તો 8 ડિગ્રી. મિનિકોય અને માલદીવને કઈ અલગ પડે છે? તો બી 8 ડિગ્રી. પછી મિત્રો અહીં એક નાના નાના દ્વીપો આવેલા છે. એ દ્વીપોને લક્કાદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. લક્કાદ્વીપ. ઓકે, અધરવાઇઝ કેનોનોર દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. કેનોનોર દ્વીપ. અને ઉપર છે એ છે અમીની દેવી. સીધી જ રીતે 8 ડિગ્રી જે મિનિકોય અને માલદીવ વચ્ચે અલગ પડે છે, એવી જ રીતે કેનોનોર અધરવાઇઝ લક્કાદ્વીપને 9 ડિગ્રી ચેનલ અલગ પડે છે. 10 ડિગ્રી ચેનલ તો પેલી અંદમાન નિકોબારમાં આપણે ભણી ચૂક્યા. અહીંયા 11 ડિગ્રી ચેનલ લક્કાદ્વીપ અધરવાઇઝ કેનોનોર દ્વીપને અમીની દેવીથી અલગ પડે છે. આટલું મિત્રો બહુ અગત્યનું છે. અહીંયા